टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ સુરતના સૈયદપુરામાં જે પથ્થરમારાની ઘટના બની હતી તે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત આખા વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે। શહેરના ભાગળ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળશે। અલગ અલગ 12 સ્થળો પર 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે, જેને લઈને 15,000થી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેવાના છે। ईद मिलाद અને ગણેશ મહોત્સવને લઈને હવે સુરત પોલીસ છે એલર્ટ થઈ છે। મહત્વની વાત છે કે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આવતીકાલે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થવાનું છે। ત્યારે આજે ઈદ મિલાદન પણ છે ને તે બંને હિન્દુ મુસ્લિમના તહેવારોને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો, સૈયદપુરા પોલીસ ચોકીના આ જે દ્રશ્યો છે કે જે આ જગ્યા પરથી આજે એક ગણેશજીની પ્રતિમા ખંડિત કરવાનો પ્રયાસ થયો હતો। આજે આ 200 મીટર દૂર આ પોલીસ ચોકીથી અને ત્યારબાદ આ જગ્યા પર જે છે તે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો। વાહનો સળગાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ટોળા રસ્તા પર ઉતર્યા હતા। ત્યારે ફરીથી આ પ્રકારની ઘટના ન બને એટલા માટે સુરત શહેર પોલીસ છે તે હવે સજ્જ થઈ ગઈ છે। સીધા દ્રશ્યો આ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત કહી શકાય કે ભાગળ વિસ્તારમાં આજે અલગ અલગ જે ગણપતિની જ્યાં પ્રતિમાઓ હતી ત્યાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો। તો બીજી તરફ જે પોલીસ કર્મચારીઓ છે તે આવતીકાલના બંદોબસ્તની કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે। 15,000થી વધુ પોલીસ કર્મચારીઓ છે તેનો બંદોબસ્ત આવતીકાલે ગોઠવવામાં આવ્યો છે। 320 જેટલા ધાબા પોઈન્ટ છે। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ, એસઓજીની 4 ટીમ, 7 ટીમ ક્વિક રિસ્પોન્સ, 7 ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે। આ ઉપરાંત 900 બોડી વોર્ન કેમેરા અને 7 વજ્ર વાહનથી આજે ગણેશ વિસર્જનને લઈને કામગીરી કરવામાં આવશે। ત્યારે આજે અત્યારથી જે પોલીસ છે તે સજ્જ જોવા મળી રહી છે। હિન્દુ મુસ્લિમ બંનેના તહેવારો એક સાથે હોવાના કારણે આજે છે આ કામગીરી જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો છે સૈયદપુરા પોલીસ સ્ટેશન આજે તેના અંડરમાં જે પોલીસ ચોકી આવે છે, લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની, ત્યાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કારણ કે આજે જુલુસ નીકળવાનું છે અને આ જુલુસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જોકે મુખ્ય જે રસ્તો હતો રાજમાર્ગ, ત્યાંથી જુલુસને મંજૂરી આપવામાં આવી નથી, તેથી વહેલી સવારથી જ અલગ અલગ જે નાની નાની ગલીઓમાં જુલુસ નીકળી રહ્યા છે અને તેને જ લઈને કોઈ પણ પ્રકારનો કાંકરી ચાળો ન થાય અને જે ગણેશ પંડાલો છે તેની પણ સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસે સતત કામગીરી કરી રહી છે। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।